અક્ષરચોક વિસ્તારની સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ હોવા છતાં પણ એક મુસ્લિમ પરિવારને ઘર વેચાણ આપવામાં આવતા આજે સોસાયટીના રહીશોએ આ બાબતે આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો છે। ઓર્ચિડ બંગલોઝની પાછળ મુક્તિનગરની બાજુમાં શાંતિવન સોસાયટીની બાજુમાં તો જૂના પાદરા રોડ વડોદરામાં ગુજરાતના અશાંત ધારા હેઠળ સમાવેશ કરવામાં આવેલ મિલકત આનંદવન સોસાયટી જૂના પાદરા રોડ વડોદરા ખાતે આવેલ પોપટલાલ પુરોહિત વગેરેના મકાનની અશાંત ધારાની પરવાનગી મિલકત વેચાણ દસ્તાવેજ અને કબજો અટકાવવા સ્પ્રિંગવુડ રેસીડેન્સી 2 એસોસિએશનના રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આનંદવન સોસાયટીમાં આવેલ મકાન નંબર D2 તે અતરિયા દેવી પોપટલાલ પુરોહિત વગેરેના વ્યક્તિના નામે મિલકત આવેલી છે, જે મિલકત અતરિયા દેવી પોપટલાલ પુરોહિત તે એક મુસ્લિમ પરિવાર વકીલને વેચી દીધું છે તેમ જણાવીને મુસ્લિમ પરિવારને કબજો સોંપી દેવાની તૈયારી કરેલી છે। જેઓ વારંવાર મિલકતની વિઝિટ લઈને સોસાયટીમાં તણાવનો માહોલ ઉભો થયેલો છે અને તે સાથે જ એક મુસ્લિમ વકીલ મિલકત ખરીદવાનો રસ ધરાવનાર વ્યક્તિ રૂબરૂ આવીને હિન્દુઓના ઘરની સ્ત્રીઓને પૂછે છે કે તમારે ઘર વેચવાનું છે કે કેમ, તે રીતે પણ એક તણાવનો માહોલ ઉભો કર્યો છે। સોસાયટીમાં 1 વર્ષ પહેલા પોલીસ પૂછપરછ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમારી પાડોશમાં મુસ્લિમ પરિવાર રહેવા આવે તો તમને કોઈ વાંધો છે। ત્યારે અમે જણાવ્યું હતું કે મુસ્લિમ પરિવાર રહેવા આવે તો વાંધો છે, તેમ છતાં મુસ્લિમ અમારી સોસાયટીમાં વારંવાર આવીને પૂછપરછ કરીને વાતાવરણ ડહોળી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે બધી જ મિલકતમાં હવે મુસ્લિમો જ રહેવા આવવાના છે તેમ જણાવતા જ વાતાવરણ વધુ તંગ બન્યું છે। એટલું જ નહીં, અશાંત ધારા હેઠળ કલેક્ટર કચેરી ખાતે રેસીડન્સ કલેક્ટરની સોસાયટીના રહીશો દ્વારા આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। અશાંત ધારાના નિયમ જે છે એ લાગુ થવો જોઈએ। જે હાલમાં સોસાયટી હિન્દુ સોસાયટી છે એ હિન્દુ સોસાયટી રહે એ માટેની અમારી રજૂઆત છે। કયા સોસાયટીમાં આવ્યો છો? આનંદવન સોસાયટી છે, જે તાંદલજા અને ઓલપાદરા રોડની વચ્ચે આવેલી સોસાયટી છે અને સ્પ્રિંગવુડ, આનંદવન, મુક્તિનગર, સત્યમ શિવમ આ બધી સોસાયટી એક સાથે જ છે। શું માંગણી શું છે, કઈ રીતે છે? માંગણી એક જ છે કે વિધર્મીને ઘર ના વેચાય અને હિન્દુ ઘર જ હિન્દુને વેચાય એ અમારી માંગણી છે। શું કેવું છે આ વિસ્તારના જે અશાંત ધારા માટે? અશાંત ધારા લાગેલી છે તેના રૂલનું પાલન થવું જોઈએ। રેસીડેન્સી 2 ત્યાંના અમે રહેવાસી છે, મુક્તિનગર, આનંદ વિલાસ। અમે અશાંત ધારાની માંગણી માટે આવ્યા છે કે ત્યાં અશાંત ધારા જે લાગુ પડે છે એનું સખ્તપણે પાલન થાય અને એ લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અમને લોકોને હેરાન કરવા માટે આગળ પાછળ કચરા બી નાખતા હોય છે। એની પણ મોટી અમને પ્રોબ્લેમ થઈ રહી છે। કલેક્ટરને રજૂઆત કરી, શું રજૂઆત કરીને? હા, એમને બાહેધરી આપી છે કે અમે નહીં એ લોકોને પરમિશન આપીએ।